નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. એક એવું રસોડું જ્યાં દરરોજ શ્વાસમાં 400 સિગારેટ જેટલો ઝેરી ધુમાડો જાય. આ કોઈ કાલ્પનિક વાત નથી, ખરેખર ભારતના કરોડો ઘરોની આ જ હકીકત હતી. પણ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને કારણે આ બધું બદલાઈ રહ્યું છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ આખી ક્રાંતિ કેવી રીતે શક્ય બની. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો ધુમાડાથી પ્રકાશ સુધીની આ સફર વિશે વાત કરીશું. પછી આ યોજનાનો પરિચય, એના મુખ્ય લાભો શું છે, કોણ એનો લાભ લઈ શકે છે અને અરજી કરવાની પ્રક્રિયા કેટલી સરળ છે એ જોઈશું. અને છેલ્લે સશક્તિકરણ તરફ આ કેટલું મોટું પગલું છે એ પણ સમજીશું. તો આપણો પહેલો મુદ્દો છે ધુમાડાથી પ્રકાશ સુધી, એટલે કે પરંપરાગત રસોઈ પદ્ધતિઓની જે સમસ્યાઓ હતી એના વિશે. દાયકાઓથી ભારતના ગામડાઓમાં રસોડાની ઓળખ એટલે ચૂલાનો ધુમાડો. પણ ખબર છે, આ પરંપરા પાછળ એક ખૂબ મોટો છુપાયેલો ખતરો હતો. તો સવાલ એ છે કે આખરે રસોડાનો ધુમાડો લાખો પરિવારો માટે આટલી મોટી સમસ્યા કેમ છે? અને સાચું કહું તો એનો જવાબ ખરેખર ચોંકાવનારો છે. જુઓ, આ ખાલી ધુમાડો નથી, આ તો એક અદૃશ્ય દુશ્મન છે. એવો દુશ્મન જે સીધો મહિલાઓના ફેફસામાં ઘર કરી જાય છે. એટલું જ નહીં, એ પર્યાવરણને પણ ઝેરી બનાવે છે અને એમની સૌથી કિંમતી વસ્તુ, એમનો સમય, એ પણ છીનવી લે છે. હવે વાત આવે છે ઉજ્જવલા યોજનાના પરિચયની. આટલો મોટો પડકાર સામે હતો, તો એનો ઉકેલ શું? આનો જવાબ મળ્યો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના રૂપમાં. સરકારે નક્કી કર્યું કે આ સમસ્યાને જડ મૂળથી જ ઉખાડીને ફેંકી દેવી છે અને એ માટે આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું. તો આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ ભારત સરકારની એક એવી મુખ્ય યોજના છે જે ગરીબ પરિવારોને મફતમાં, જી હા, બિલકુલ મફતમાં એલપીજી ગેસ કનેક્શન આપે છે. અને આનો મુખ્ય હેતુ એક જ છે, મહિલાઓને ધુમાડાથી ભરેલા રસોડાની એ બધી જ મુશ્કેલીઓમાંથી આઝાદી અપાવવી. ચાલો હવે વાત કરીએ યોજનાના મુખ્ય લાભોની, એટલે કે આ પ્રોગ્રામ ખરેખર શું હાંસલ કરવા માંગે છે. કારણ કે સમજો, આ વાત ખાલી એક ગેસ સિલિન્ડર આપવાની નથી, આ તો લોકોનું જીવન બદલવાની વાત છે. આ યોજનાના 4 મુખ્ય ઉદ્દેશ્યો છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું, મહિલાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. બીજું, રસોડાને ધુમાડા મુક્ત બનાવવા. ત્રીજું, લાકડા ભેગા કરવામાં જે કલાકોનો સમય અને મહેનત જતી હતી એ બચાવી. અને ચોથું, વૃક્ષોને કપાતા બચાવીને પર્યાવરણનું પણ રક્ષણ કરવું. છે ને, એક યોજના અને ફાયદા અનેક. તો કોઈ લાભાર્થીને આખરે મળે છે શું? જો, એક તો મફત એલપીજી ગેસ કનેક્શન તો મળે જ છે. એની સાથે સાથે એક નવો ગેસ ચૂલો અને પહેલો ગેસ સિલિન્ડર પણ એકદમ ફ્રી. અને વાત અહીં પૂરી નથી થતી, એ પછીના જે રિફિલ સિલિન્ડર હોય એ પણ ઓછા ખર્ચે મળતા રહે છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ, આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? ચાલો એના માટે જે પાત્રતાના માપદંડ છે એના પર એક નજર કરીએ. તો આ યોજનામાં કોણ કોણ અરજી કરી શકે? મુખ્યત્વે બીપીએલ એટલે કે ગરીબી રેખા નીચે આવતા પરિવારો, એવા લોકો જેમનું નામ એસસીસી લિસ્ટમાં હોય, અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારકો અને બીજા ગરીબ અને પછાત વર્ગની મહિલાઓ. આનો મતલબ એ છે કે સરકારે સુનિશ્ચિત કરી રહી છે કે મદદ ખરેખર એ લોકો સુધી પહોંચે જેમને એની સૌથી વધારે જરૂર છે. હવે વાત કરીએ અરજી પ્રક્રિયાની. અને સારી વાત એ છે કે આ લાભ મેળવવા માટેની પ્રોસેસ ખૂબ જ સિમ્પલ રાખવામાં આવી છે. ચાલો જોઈએ કેવી રીતે. આખી પ્રક્રિયામાં ખાલી 4 સ્ટેપ્સ છે. પહેલું, નજીકના કોઈપણ એલપીજી ડીલરની મુલાકાત લો. બીજું, ત્યાં જઈને અરજી સબમિટ કરો. ત્રીજું, જે જરૂરી ફોર્મ હોય એ ભરી દો. અને ચોથું, બસ એકવાર મંજૂરી મળી જાય એટલે કનેક્શન સીધું ઘરે. ખરેખર બસ આટલું જ સરળ છે. અને હા, અરજી માટે કેટલાક જરૂરી દસ્તાવેજો પણ જોઈશે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની માહિતી અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો. હવે આધાર અને રેશન કાર્ડ ઓળખ માટે છે અને બેંક ખાતાની વિગતો એટલા માટે કે સબસિડીના પૈસા સીધા ખાતામાં જમા થઈ શકે. આનાથી આખી પ્રોસેસ એકદમ પારદર્શક રહે છે. ચાલો હવે આના સૌથી મહત્વના પાસા પર આવીએ, સશક્તિકરણ તરફ એક પગલું. કારણ કે આ યોજનાનો પ્રભાવ ખાલી રસોડા સુધી સીમિત નથી, એનાથી ઘણો મોટો અને વ્યાપક ફેરફાર આવી રહ્યો છે. આ યોજનાની સૌથી ખાસ અને ક્રાંતિકારી વાત એ છે કે ગેસ કનેક્શન ખાસ કરીને ઘરની મહિલાના નામે જ આપવામાં આવે છે. હવે આ ખાલી કાગળ પર એક નામ નથી, આ એક સન્માન છે, એક માલિકીની ભાવના છે. આનાથી મહિલાઓ સશક્ત બને છે
અને ઘરના આર્થિક નિર્ણયોમાં પણ એમનો અવાજ મજબૂત બને છે. તો આખા વિશ્લેષણનો સાર એ છે કે ઉજ્જવલા યોજના ખાલી ધુમાડાને સ્વચ્છ ઈંધણથી નથી બદલી રહી અને ખાલી રસોડા જ નથી બદલી રહી, એ તો લાખો મહિલાઓના જીવનને બદલી રહી છે, એમને સાચા અર્થમાં સશક્ત બનાવી રહી છે. તો છેલ્લે એક સવાલ પર વિચારવા જેવો છે કે રસોડા પર કેન્દ્રિત ફક્ત એક જ પહેલ લાખો પરિવારોના ભવિષ્યને આખું કેવી રીતે બદલી શકે છે? ઉજ્જવલા યોજના એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે રસોડામાં આવેલો એક નાનકડો બદલાવ પણ લાખો પરિવારોના સ્વાસ્થ્ય, સમય અને ભવિષ્યની આખી તસવીર બદલી શકે.